મોગરો મોગરામાં એક પણ ફૂલ નથી આવ્યું હજી. ઘણી બહુ રસોઈ રાંધવા બેઠી અને રાત સુધી રાંધતી રહી. પછી ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી ત્યાં પાણી પૂરીને એને રડવા લાગ્યો. પછી સાંજે કામ પડતા નથી અને નાની બહુ છોકરાને પડે. ગાઈઝ, વેલકમ બેક ટુ સમૃદ્ધિ ઓફિશિયલ વ્લોગ. સ્વાગત છે તમારું મારા ન્યૂ વ્લોગમાં. ગુડ મોર્નિંગ. તો અમારું આજે 7:30 વાગ્યાનું થઈ ગયું છે. કારણ કે આજે શીતળા સાતમ છે તો ઠંડા પાણીએ નાહવાનું હતું અને પૂજા કરવા માટે પણ જવાનું હતું. તો બસ હું અને મમ્મી વહેલા ઉઠી ગયા હતા અને પછી મારો ભાઈ ઉઠ્યો. તો પહેલાં હું ને મારી મમ્મી ગયા મંદિરે અને પડતો તો વરસાદ. હમણાં બંધ છે વરસાદ, પણ સવારે વરસાદ ચાલુ હતો તો અમે લોકો ગાડી પર નહોતા ગયા, એક્ટિવા પર. અમે લોકો છત્રી લઈને ગયા હતા મંદિરે. બસ તો એવું હતું આજનું. અને મંદિરે તો વરસાદ હતો એટલે ભીડ પણ નથી, તો શાંતિથી પૂજા થઈ અને પૂજા કરીને શાંતિથી અમે ઘર આવી ગયા. પછી શીતળા માતાની જે કથા સાંભળવાની હોય છે, વાર્તા સાંભળવાની હોય છે, તે વાર્તા સાંભળી અને પછી અમે દિવસ ચાલુ કર્યો. બસ તો હમણાં અમે શીતળા માતાની વાર્તા સાંભળી અને જસ્ટ બેઠા છે. તો બસ હવે આજનો દિવસ સ્ટાર્ટ કરીએ. આખા દિવસમાં અમે શું કરીશું તે હું તમારી સાથે શેર કરીશ. તો પ્લીઝ બન્યા રહેજો અમારી સાથે. The next day. હે ગાઈઝ, વેલકમ બેક ટુ સમૃદ્ધિ ઓફિશિયલ વ્લોગ. સ્વાગત છે તમારું મારા ન્યૂ વ્લોગમાં. સો ફાઇનલી આજે છે જન્માષ્ટમી. સો બધાને હેપી જન્માષ્ટમી. હેપી જન્માષ્ટમી ટુ ઓલ. અને મારી મમ્મી ગઈ છે, મારી મમ્મી અને ભાઈ ગયો છે મંદિરે ગયા છે બંને, અને હું છું ઘરે. અને કન્ટિન્યુઅસ 2 દિવસથી એટલો વરસાદ છે માય ગોડ. અને ગઈકાલની વાત કરું તો ગઈકાલે 12 વાગ્યાથી બપોરના 12 વાગે લાઇટ ગઈ હતી. સીધી રાત્રે 8 વાગે લાઇટ આવી. એટલે ઘરમાં અમે 3 એકલા જ હતા. અને વરસાદ તો જરીક વાર બી રોકાયો નથી. એટલો વરસાદ પડે છે, એટલો વરસાદ પડ્યો છે. કાલે અમે લાઇટ પણ નથી, તો કાલે તો અંધારામાં જ જમવાનું બી અંધારામાં જ કર્યું છે. બનાવ્યું પણ અંધારામાં, જમ્યા પણ અંધારામાં, એવું જ હતું કાલે. તો કાલે કંઈ શૂટ નથી કર્યું અને વિડીયો પણ નથી બનાવ્યો કાલે, કારણ કે વરસાદ જ એટલો હતો ને ફોનમાં બેટરી પણ ઓછી હતી, લાઇટ નથી. સો બસ કાલનો દિવસ તો એમને એમ જ ગયો છે, ઘરમાં જ ગયો છે અમારો. અને આજની વાત કરું તો આજે વરસાદ ઓછો છે. થોડી વાર પડીને પાછો બંધ થઈ જાય છે અને હમણાં નથી પડતો. બસ એવું છે. હમણાં સારું છે, બંધ છે વરસાદ. આગાહી છે પડી શકે, પણ હમણાં બંધ છે. અને ગઈકાલે વાત કરીએ તો અમારા વડોદરામાં 12 ઇંચ, 10 થી 12 ઇંચ એટલે 12.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. 10 થી 12 ઇંચ તો છે જ. અને જે નીચાણવાળા વિસ્તાર છે એમાં બધું પાણી બી ભરાઈ ગયું છે, કારણ કે વિશ્વામિત્રી છે તે ફૂલ થઈ ગઈ હતી. અને અલકાપુરી સાઈડ ને બધી સાઈડ જે નીચેવાળા જે વિસ્તાર હોય એ બધી બહુ જ પાણી ભરાયું છે. બસ આવું છે. આ વખતે વડોદરામાં બહુ જ વરસાદ પડ્યો છે. અમારી બાજુ ઓછો રડે એવો છે, અમને નથી રડતો એટલો, પણ બીજા નીચાણવાળા વિસ્તારોમાં બહુ પાણી ભરાય છે. બહુ નુકસાન બી થયું છે, ગાડીઓનું ને બધાનું. ઘરોમાં બી પાણી ભરાઈ ગયા છે. બસ એવું હતું કાલનો દિવસ. તો વરસાદ વાળો. અને જોઈએ હવે આજનો દિવસ કેવો થાય છે, વરસાદ પડે છે કે નથી પડતો. આજે તો ફોન ચાર્જ કરેલો છે, એટલે આજે જોઈશું, થોડું કંઈક શૂટ થશે તો કરીશું. બાકી બહાર તો કંઈ જવાનું છે નહીં પ્લાનિંગ વરસાદના કારણે, કારણ કે પાણી બી ભરાયા હશે. ને મમ્મી લોકો ત્યાં નજીક જ ગયા છે મંદિરે, કૃષ્ણ ભગવાનના, રણછોડ ભગવાનના મંદિરે. સો બસ હવે જોઈએ આખા દિવસમાં અમે શું કરીએ છીએ. તો બન્યા રહેજો મારી સાથે. મોરિયો ખાઈએ છીએ, મોરિયો. 6 hours later. ગાઈસ, હમણાં વાગે છે સાંજના 8. અને જો મમ્મી અને
મમ્મી અને મારા ભાઈ ફરી ગયા છે ઇસ્કોન મંદિર, કારણ કે ઇસ્કોન મંદિર સવારે નહોતા ગયા, રણછોડ ભગવાને ગયા હતા અને વરસાદ આજે નથી વધારે પડ્યો, છાંટાને બસ થોડા છાંટાને એવું જ પડતું હતું, એટલે આખો દિવસ કોરું જ હતું અને આખો દિવસ વધારે શૂટ પણ નથી કર્યું, કારણ કે સૂઈ ગયા હતા અમે બધા. એટલે ઘરે તો હું મારી મમ્મીને મારો ભાઈ 3 જણ જ હતા, અમે 3 જણ સૂઈ ગયા હતા. પછી ઉઠ્યા, ચા નાસ્તો કરીને પછી જમવાની તૈયારી કરી, મમ્મીએ જમવાનું બધું બનાવ્યું અને એ લોકો જસ્ટ હમણાં ગયા છે ઇસ્કોન મંદિર. અને વિવાની મમ્મી, એના પપ્પા અને વિવાની લોકો બી રસ્તામાંથી એ લોકો બી જોડે જવાના છે. તો બસ એ લોકો બધા જશે ને ઘરે છું હું, કારણ કે મારાથી જવાય એમ નથી. તો હું નથી ગઈ, હું ઘરે જ છું અને જોઉં છું આ સિરિયલ. બસ આવું છે. પછી મમ્મી લોકો આવે એટલે જમવા બેસીશું પછી જોઈએ આગળ. હું ખાઈ રહી છું કેળાની વેફર. થોડો નાસ્તા જેવું કરી લઈએ પછી મમ્મી લોકોને હજી વાર લાગશે, 9 સાડા 9 જેવું થશે, કલાક તો થશે જ એ લોકોને, કારણ કે ત્યાં આજે બહુ ભીડ હશે. તો કરીએ હવે વેફર ખાઈ લઉં પહેલાં અને પછી મમ્મીને રાહ જોઉં. ઓકે, વરસાદ નડ્યો? ભીના છો તમે લોકો? નહીં આવ્યા હજી. માટલી જવા ઊભા છે લોકો. તો જોઈને આવું તું ને જય નારાયણમાં. ફાઇનલી હું કહેતી હતી કે 9 વાગશે, 9 વાગી ગયા છે, પણ એ લોકો ગયા છે માટલી ફોડે છે અમારી બાજુ, તો ત્યાં ગયા છે. વિવાન લોકો હમણાં જસ્ટ આવીને ગયા, પણ મમ્મી લોકો ત્યાં ઊભા છે માટલી ફોડવા. માટલી જે ફોડે છે તે જોવા ઊભા છે. તો આ લોકો જસ્ટ હમણાં ઘરે આવીને વિવાન લોકો એ લોકો પાછા માટલી ફોડે છે એ જોવા ગયા. સો બસ આવે એની રાહ જોઈએ હવે. ફરી હું એકલી થઈ ગઈને જોઉં છું મંગલ લક્ષ્મી. વરસાદ નડ્યો? શું પ્રસાદ લાવી? ઓકે.